સુરતના અઠવાગેટ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મૈસૂર કાફે નજીક એક નશામાં ધૂત હોવાનું કહેવાતા એએસઆઈ દ્વારા કાર બસ સાથે અથડાવાનો મામલો સામે આવ્યો છે। અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ, પોલીસની વર્દી, બેલ્ટ તેમજ અજય એચ પટેલ નામની નેમ પ્લેટ અને બકલ નંબર મળ્યો હોવાનું સ્થાનિકોનો દાવો છે। સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલ મૈસૂર કાફે નજીક એક નશામાં ધૂત હોવાનું કહેવાતા એએસઆઈ દ્વારા બસ સાથે કાર અથડાવાનો મામલો સામે આવ્યો છે। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ, પોલીસની વર્દી, બેલ્ટ તેમજ અજય એચ પટેલ નામની નેમ પ્લેટ અને બકલ નંબર મળી આવ્યા હતા। ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા દારૂ પીને વાહન ચલાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને એએસઆઈને પોતાના હવાલે લઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી। પોલીસ કર્મી હતા, કોન્સ્ટેબલ હતા, તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલતમાં હતા તેઓ, અને હજી ગાડીમાં વર્દી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે। જ્યારે સરકાર કહે છે ગુજરાતમાં દારૂબંધી છે, તો અહીંયા કેવી રીતના પોલીસ સરકારી માણસ જ શું કહેવાય કે આવી હાલતમાં છે? સરકારી પોલીસ કર્મચારીને દારૂ મળી ગઈ છે। માની શકાય કે ગુજરાતમાં દારૂબંધી નથી હાલ। પોલીસને બોલાવી આવી રીતના કેટલું ગંભીર અકસ્માત છે। આજે કોઈ આગળ તમે ગાડીની હાલત બી આગળથી જોઈ શકો છો। આગળ કોઈ બાઇક વાળા હતા કે કોઈ બીજી ગાડી હતી તો ખતરનાક નુકસાન થશે, જાનહાની થશે। પોલીસને બોલાવી જવાબદારી લેશે, પોલીસને બોલાવી અને પોલીસને બોલાવ્યા અને પોલીસ વાળા ફટાફટ આરોપીને જે પોલીસ કર્મી હતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા વગર તરત લઈને જતા રહ્યા। કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર કાર્યવાહી કર્યા વિના લઈને ફટાફટ બસના ડ્રાઈવર પર પ્રેશર આવ્યું। બસના ડ્રાઈવરને પ્રેશર આપીને એને આગો કરવામાં આવ્યો છે। અને આજે બસનો ડ્રાઈવર એટલો ગભરાઈ ગયો છે કે જે ફરિયાદ આપવા માટે બી તૈયાર નથી। આજે અમારી એટલી જ વસ્તુ છે કે પોલીસ વાળાને પર ગુનો નોંધાય અને તેને બીજું કોઈ એમને જોઈએ નહીં, આ ગુનો નોંધાવવો જોઈએ। કાર્યવાહી ફટાફટ ઓકે ઉપર કાર્યવાહી થાય, અમે લોકો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।